નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। બીએસએનએલના અધિકારીઓને ફોલ્ટ શોધતા 3 દિવસ લાગ્યા। વડનગરમાં બીએસએનએલનું કેબલ કપાઈ જતા બેંક ઓફ બરોડાનું સર્વર ડાઉન થતા બેંકનું કામકાજ 3 દિવસ બંધ રહ્યું હતું। 3 દિવસમાં 300 ટ્રાન્ઝેક્શન અટકી ગયા હતા। બેંકમાં આવતા ગ્રાહકો ધક્કા ખાઈને પરત ફર્યા હતા। શુક્રવાર બપોર પછી કેબલ ફોલ્ટ મળી આવતા 3 વાગ્યા પછી બેંકનું કામકાજ ચાલુ થયું હતું। વડનગરમાં જૂના બસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે બીએસએનએલનું કેબલ કપાઈ જતા બેંક ઓફ બરોડાનું સર્વર ડાઉન થઈ જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી। કામકાજ બંધ હોવાને કારણે ગ્રાહકો ધક્કા ખાઈને પરત ફર્યા હતા। આ અંગે બીએસએનએલના કચેરીમાં જાણ કરવા છતાં શુક્રવાર બપોર સુધી ફોલ્ટ શોધી ન શકી હતી। બપોર પછી ફોલ્ટ મળતા રિપેરિંગ કામકાજ હાથ ધર્યું હતું। ત્યારબાદ બેંકમાં સર્વર ચાલુ થતા કામગીરી ચાલુ થઈ હતી। આ અંગે બેંક મેનેજરે જણાવ્યું હતું કે બેંકમાં સર્વર ડાઉન થતા 300 જેટલા ટ્રાન્ઝેક્શન અટકી ગયા હતા। આ અંગે બીએસએનએલના અધિકારી વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીના કારણે કેબલ કપાઈ ગયો હતો। ફોલ્ટ મળતા રિપેરિંગ કરી દેવામાં આવ્યો છે।